યા સાપર ભાઈ, સાપર આવ્યો હોઉં. પીસીસીનું કરાવવાનું હતું રાજકોટ. કાલની એક મુંબઈથી આવ્યો હતો ને ડાયરેક્ટ મુંબઈથી. પછી મેં કીધું આપણે જે આ દવાના હે એની મને દવા જો ગંધાય અહીંયા. હા દવા ગંધાય છે. આ શાંતિધામને દવાના ગેટું છે અહીંયા. આ સાઈડમાં ઓયણીનું નાન તેને બધું બનતું હોય અહીંયા. કેટલા વર્ષોથી આવ્યો નથી. હમણાં રાજુના લગ્નમાં આવ્યો હતો. પાછો 10 વર્ષ થઈ ગયા છે. 10 તો પાકા, 10 તો 9 વર્ષ થઈ ગયા. 9 તો વર્ષ પાકા થઈ ગયા. પેલા 9 વર્ષ પહેલાં હું અહીંયા રહેતો. જો આવડા મોટા મોટા કારખાના છે આનું પર. હા દવાનું બહુ ત્યાંથી आता હલારું ઓયણીયું બહુ મળે છે. આ દવાખાનું ભાઈ આ દવાનું છે. હા જે આ છે ને દવા બને છે. દવા કેવાની બનતી ખેતરની નાન તેન બધી બને છે. આ તો હે ઓલા ભાઈ છે વધુનું તો અહીંયા બધું એવું હાલતું હોય ભાઈ. હા હમણાં તો આ હું નથી આવ્યો તે પછી સિટી હાવ અહીંયા ભયંકર થઈ ગયું, ભેગું થઈ ગયું છે. નકર આ કાંઈ હતું નહીં બધું. હા આ બધી બિલ્ડિંગો હતા બની ગયું ડબલ ડબલ મારને દુકાનું બુકાનું. આ કાંઈ હતું જ નહીં. ને આ સાઈડમાં સોસાયટીઓ આખી બની ગઈ. ને આ બધા પડતર પડ્યા હતા. આ જા બધું છે ને જ્યાં સોસાયટી બન્યું ને બધા પડતર હતા બધું આખું. હા ત્યાં આવ્યો તો મેં કીધું ચાલી વિડીયો બનાવી લઉં, યુટ્યુબમાં મૂકી દઈશું આપણે તો બધા જોવે. આવું તું તો બુલેટ લઈને. પછી મેં કીધું બુલેટ લઈને નથી આવું. જ્યાં અહીંયા બધા ઠેકાણે જ્યાં બધું પેક થઈ ગયું આખું. અમે આખું બધું પેક થવા માંડ્યું. હા એ બધે પેક થઈ ગયા છે. ને આ જો આ બધા એની રીતે બધા બનાવી લીધા મફતિયામાં. આ બધા મફતિયા છે આ બધા છે ને. ને આ બાઉન્ડ્રી હતી એ કોઈ સરકારની લાગે તે આખી વારી લીધી છે. હા હા મેં વાત સાંભળી પોરબંદર વાળાની પહેલાં કોઈ વાત હતી કે આ પોરબંદર વાળાનો આખો ઇલાકો હતો. આ ઇલાકો મોટો છે બાઉન્ડ્રી. આમાં કાંઈક 2-3 જણા હતા ને પછી સરકારી વાર લીધું લાગે એવું લાગે છે મને. હા ને હાલો પછી વિદ્યા પછી આ લાંબો થઈ જાય. હા લાંબો થઈ જાય ને પછી ભાઈ 1 કિલોમીટર હાલી ગયો. હજી અડધો કિલોમીટર હાલવાનું છે આમાં. હા પહેલાં નકર એ કાંઈ 10 વર્ષ પહેલાં હાલીને જ જતો. કંઈ કાંઈ હતું નહીં. આ મંદિર હતું તમને દેખાડું. મંદિર હનુમાન બાપાનું આ મંદિર અહીંયા હતું છે. આ 9 વર્ષ પહેલાં આ તો કીધું ને મંદિર છે હનુમાન બાપાનું મંદિર છે. જો આવ્યું વિડીયામાં દેખાશે. પછી હું આ રસ્તામાં જો તને આ રસ્તો છે એ રસ્તેથી અમે 2 જણા આવતા પાછા. અમે અત્યારે હું જે રસ્તે હાલ્યો જાઉં આ રસ્તે એ રસ્તે પાછા વયા જતા. કાંઈ બી હાંગે ઘૂંઘરો મારો આવતા હાલવા ચાલવા ચક્કર મારી આવી. એવલો પેટમાં હતો ને ત્યાં આવતા ઘૂંઘરો મારવા. ડૉક્ટરે હાલચાલ કરવાની કીધી હતી. આજે આવ્યો તો મેં કીધું હાલો ને જરીક બનાવી નાખી. બીજું શું હોય એમાં. લીલાજીએ શીખવાડવાનું ચાલુ કરી દીધું ને તો વિડીયો બનાવીશું હવે થોડાક યુટ્યુબમાં ને મૂકીશું. થોડાક લાઈકો કરજો મારા ભાઈ લાવ ને સબસ્ક્રાઈબ કરો તો સારું. તો કાંઈક આપણે ક્યાંક આમાં પ્રખ્યાત થાય થોડાક. નકર તમે નહીં કરો તો પ્રખ્યાત નહીં થાય. અમે કરો તો સારું મારા ભગવાન ભલાયું તમારી. અહીંયા સાની કેબિન આવી હતી. આ કેબિન આજકાલની નથી કેદુની કેબિન છે આ કેબિન. હા આ બધા કારખાના તો હતા. આ કારખાનું તમને દેખાડું પતરાવાળું. આ તો હું અહીં હતો એની મોજનું કારખાનું હતું આ જૂનું. હા હજી આમ છે અંદર કારખાના જૂના જ છે. હા હાલો વાંધો નહીં પછી પાછો વિડીયો આગળ જઈને મંદિર બાજુ જઈને બનાવું. હો હા પહેલાં ગેટની એન્ટ્રી આમ જાઓ તો પહેલાં ગેટની એન્ટ્રી આવે. એનું કરતો ખેતર બેતર બધું ખેંચાઈ ગયું લાગે ને હવે બનવાનું ચાલુ છે બ્લોકું મને લાગે એવું. હા એ આ પહેલો ગેટ કહેતા પહેલાં. હવે ઓલી સાઈડમાં જે આગળ બીજો ગેટ આવે છે. હા એટલે હવે 10 વર્ષ પછી તો ભાઈ બધું બદલી જાય ને અહીંયા. આ મારા કાકાના ઘર બાજુ જાય છે ડેલો રસ્તો આખો.
અને અહીંથી હમણાં આગળ તમે જાઓ તો મંદિરને આવે છે શંકર બાપાનું. ને આ દુકાનો આ બધી દુકાનો આ દુકાનો હતી લાઈવમાં આવે એ બધી. અહીંયા આવતો પિસ્તોલનું કુલ લેવાનું કંઈ આમ જોવો છે. હજી એક મોલ આવે એ તમને મોલ દેખાડું હમણાં. જો લોખંડ બોખંડ જાડું લેવું હોય તો અહીંયા બધું મળે છે છાપરમાં. આ ગોપાલ દૂધની ડેરી, અહીંયા દૂધ લેવા આવતો હું ને ગુલાબજાંબુ લેવા આવતો લંબુશિયા ગુલાબજાંબુ બહુ ભાવતા મને, એટલે હું અહીંયા લેવા આવતો ફાવ. ને આ તમને કહેતો હતો કે દેખાડું, પણ આ તો બંધ થઈ ગયો છે. હવે કાંઈ માંદર ગયા જેવું છે ને, કે બંધ હોય તો કેમ કરવું. ઓહો, અહીંયા પણ ધૂળ બહુ ઉડે છે. આથી તો મુંબઈ સારી હતી. મુંબઈમાં કાંઈ પવન આવતો નહોતો મારા પહેલાં. મુંબઈમાં કાંઈ પવન આવતો નહોતો, ટાઈટ બાઈટ પડતી નથી. આપણે અહીંયા ટાઈટ હજી પડે છે. ટાઈટ તો અત્યારે તો બપોર વસારે તો શું અત્યારે વાગ્યા કેટલા 1 વાગી ગયો છે. અને ટાઈટ તો શું પડે. આજે આ શિવનું મંદિર છે. હા ક્યાં છે અહીંયા લગ્ન પ્રસંગ થતા હોય બધાને. હા રાજુના અહીંયા લગ્ન ગયા હતા સાંજે. હા ને આ છે પાણી પુરવઠાનું. પહેલાં અહીંયા કાંઈ હતું નહીં. અહીંથી ડાયરેક્ટ આમ જ જતા જાય હું ને અહીંથી આમે નીકળી જતા આડે ધડ. એ બધું હવે ભૂલી જવાનું, આડું નીકળવાનું. આ બીજો ગેટ. અહીંયા પાઉંભાજી મળતી લાગે શું છે આ બધી. ઓહો, આ તો બધું પંજાબી રાખે છે. ને આ બીજા ગેટની એન્ટ્રી. પણ બીજો ગેટ બન્યો નથી. આ એમાં શું થયું, શાંતિધામ જે બનાવતા હતા એ 3 જણા પાર્ટનર હતા. મેં પાર્ટનર બિચારો ઓફ થઈ ગયો હતો ને, એ જાજા વર્ષની વાત છે. 10-15 વર્ષ 20 વર્ષ થઈ ગયા એને તો. આ ગેટ પછી અધૂરો જોઈએ ગેટ તો બધું પૂરું થઈ ગયું છે. ને આ બીજા ગેટમાં હું કરી ગયો. હા જે આ બધે ઠેકાણું આવતો વસ્તુ લેવા, ખાવા પીવાનો નાસ્તો નાન તેન બધું આ સોસાયટીમાં. હવે આપણે વિચાર છે કે આ મયુરભાઈ વેચે તો આ બ્લોક લઈ લઈએ આપણે ને આ ભાડે દઈ દે. હું આ મયુરભાઈનો છે હોમવાળો. ને આ બધી દુકાનો છે નવી બની. હાલો હવે આપણે અંદર કાકાના ઘેરે જાય છે. આ મયુરભાઈનો. હા અહીંયા મયુરભાઈને મલકના મકાનું છે. ત્યાં કરી ગયો એન્ટ્રીમાં. હવે કાકાની ઘેરે જઈ આવી રીક. કાકાનું ઘર આવી ગયું છે. ખાઈ પીને પછી વહેલા પોરબંદર ભેગા થઈ જાય ઓફિસે. અમારા કાકાનું ઘર છે. હા હાલો ઘરમાં એન્ટ્રી કરી લઈ.